ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પૂરું કર્યું. હવે આગળ સંકર સંખ્યાનો માનાંક અને એની અનુબદ્ધ સંકર સંખ્યા વિશે જોવાનું છે. જો સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib હોય તો ઝેડના માનાંકને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib હોય તો મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ s ઇન રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, કે જ્યાં માનાંકમાં z ગ્રેટર ધેન 0. ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યાને ઝેડ બાર વડે દર્શાવાય છે, એટલે કે ઝેડની ઉપર લીટો. ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ib, જેના આપણે ગુણધર્મો જોવાના છે. અહીં ઝેડ ઇન્વર્સ એટલે 1/a પ્લસ ib, એટલે કે આપણે જોયું કે 1/z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ib અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે કે ઝેડ બાર અપોન મોડ ઓફ ઝેડ સ્ક્વેર. તો આને આધારે z અને z બારનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ઝેડ સ્ક્વેર. આ બધા સંકર સંખ્યા, તેનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યાને સાંકળતા ગુણધર્મો છે. મોડ ઓફ z1 z2 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ z1 ઇન્ટુ મોડ ઓફ z2. z1 અને z2 એ સંકર સંખ્યાઓ છે. એવી જ રીતે ભાગાકાર માટે z1 z2 નો માનાંક ઇઝ ઇક્વલ ટુ અલગ અલગ z1 નો માનાંક છેદમાં z2 નો માનાંક. મોડ ઓફ z2 નોટ ઇક્વલ ટુ 0. આ જ રીતે z1 z2 નો બાર ઇઝ ઇક્વલ ટુ z1 બાર ડોટ z2 બાર. ડોટ એટલે કે ગુણાકાર. z1 પ્લસ ઓર માઇનસ z2 બાર ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ ઓર માઇનસ z2 બાર તરીકે. એવી જ રીતે z1 અપોન z2 આખાનો બાર ઇઝ ઇક્વલ ટુ z1 બાર અપોન z2 બાર અને z2 બાર નોટ ઇઝ ઇક્વલ ટુ 0. z1 પ્લસ ઓર માઇનસ z2 માનાંકનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ z1 સ્ક્વેર પ્લસ z2 સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2 ટાઈમ્સ રિયલ નંબર ઓફ z1 ઇન્ટુ z2 બાર. મોડ ઓફ z કયો કે મોડ ઓફ z બાર કયો કે મોડ ઓફ માઇનસ z કયો, બધું એક જ થશે. જો મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો z ઇક્વલ ટુ 0, એટલે કે રિયલ પાર્ટ ઓફ z, ઇમેજિંગ પાર્ટ ઓફ z બંને શૂન્ય થશે. z1 પ્લસ z2 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ z1 માઇનસ z2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ z1 સ્ક્વેર પ્લસ z2 સ્ક્વેર. એવી જ રીતે a z1 માઇનસ b z2 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ b z1 ઇન્ટુ a z2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એક બ્રેકેટમાં અને બીજા બ્રેકેટમાં મોડ ઓફ z1 સ્ક્વેર પ્લસ મોડ ઓફ z2 સ્ક્વેર. હવે આર્ગંડ સમતલ એટલે શું આપણે એ જોવાનું છે. જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સાંકળી શકાય તેને સંકર સમતલ અથવા તો આર્ગંડ સમતલ કહે છે. xy સમતલના બિંદુ pxy ને સંગત અનન્ય સંકર સંખ્યા xy મળે છે. આપણે જોયું કે સંકર સંખ્યા એટલે ક્રમયુક્ત જોડ xy ટાઈપની કિંમતો, જેને આપણે x પ્લસ iy સ્વરૂપમાં દર્શાવી શકીએ, એટલે કે યામ પદ્ધતિમાં xy તરીકે. અહીં z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, તો મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અહીં મોડ ઓફ z છે એ ઉદ્ગમ બિંદુ O00 થી pxy સુધીનું અંતર દર્શાવે છે. આર્ગંડ સમતલમાં આપણે એને આ રીતે દર્શાવી શકીએ: x અક્ષ y અક્ષ ઉદ્ગમ બિંદુ pxy બિંદુ અને O થી p નું અંતર એટલે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અહીં આર્ગંડ સમતલમાં x અક્ષને વાસ્તવિક અક્ષ અને y અક્ષને કાલ્પનિક અક્ષ કહે છે. z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy તેની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ iy ને આર્ગંડ સમતલમાં અનુક્રમે pxy અને px માઇનસ y વડે આપણે દર્શાવીએ છીએ. ભૌમિતિક રીતે અહીં qx માઇનસ y ને બિંદુ pxy નું વાસ્તવિક અક્ષને સાપેક્ષ RC પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજ તરીકે ઓળખીએ છીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ pxy છે બરોબર એક્ઝેક્ટ સામે p qx માઇનસ y તરીકે. તો આ q છે એ p નું RC પ્રતિબિંબ છે તેવું પણ અહીં કહેવાય છે. RC પ્રતિબિંબ એટલે એની અનુબદ્ધ સંકર સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં જે નિશાની હોય તે એમના એમ જ રહે,
અને કાલ્પનિક સંખ્યામાં જે નિશાની હોય તે ચેન્જ થઈ જાય એને આપણે આરસી પ્રતિબિંબ કહીશું. 1 માર્કમાં આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. હવે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ આપણે જોવાનું છે. તો તે શું છે? ધારો કે સંકર સંખ્યા z = x + iy ને બિંદુ P વડે દર્શાવેલા છે. OP = r અને OP છે એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. બિંદુ P ને વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ r થીટા દ્વારા અનન્ય રીતે આપણે મેળવી શકાય છે. તો આ r થીટાને બિંદુ P માટેના ધ્રુવીય યામ કહે છે, જેનું સ્વરૂપ આપણે નીચે મુજબ લખી શકીએ. x = r cos θ, y = r sin θ. હવે આપણે સંકર સંખ્યા z = x + iy માં તેની કિંમત મૂકીએ તો z = r cos θ + i × r sin θ, જેમાંથી r સામાન્ય કાઢીએ તો બ્રેકેટમાં cos θ + sin θ, કે જેને સંકર સંખ્યા z નું ધ્રુવીય સ્વરૂપ કહે છે. આને ધ્યાનમાં રાખીને આપણે દાખલાઓ ગણવાના છે. અહીં r ની કિંમત આપણને બેમાંથી r લખીએ તો r = x/cos θ અને r = y/sin θ. તો નિત્યસમના આધારે મેળવેલી કિંમત r = x² + y² mod z ને z નો માનાંક કહેવાય. z નો માનાંક એટલે કે mod z એટલે કે r = x² + y² વડે આપણે એને દર્શાવીશું. અને થીટાને z નો કોણાંક કહે છે, જેને સંકેતમાં આર્ગન્ડ ઓફ z વડે દર્શાવવામાં આવે છે. હવે થીટાની કિંમત જો આપણે -π થી +π એટલે કે -π <θ ≤ π માં લઈએ તો તેને z માટેનો મુખ્ય કોણાંક કહેવામાં આવે છે. હવે આપણે તેના ગુણધર્મો જોઈશું કે સંકર સંખ્યાના કોણાંક અને તેના માટેના ગુણધર્મો. કોણાંક માટેના ગુણધર્મો એમાં આવશે પેલું કે આર્ગન્ડ ઓફ z1 z2 = આર્ગન્ડ ઓફ z1 અને આર્ગન્ડ ઓફ z2. એવી જ રીતે આર્ગન્ડ ઓફ z1/z2 = આર્ગન્ડ ઓફ z1 અને માઇનસ આર્ગન્ડ ઓફ z2 તરીકે. આ જ રીતે જો z અને z નો ગુણાકાર કરીએ તો z² થાય. અહીં આપણે લોગના નિયમની જેમ કામ કરવાનું છે. એવી જ રીતે આર્ગન્ડ ઓફ z⁻n = n આર્ગન્ડ ઓફ z. નંબર 5 કે જો એવું બને કે આર્ગન્ડ ઓફ z1/z2 = થીટા હોય તો આર્ગન્ડ ઓફ z1/z2 = -θ થાય. અહીંયા આપણે ઉલટાવી નાખીએ એટલા માટે. આગળ જોવા જઈએ તો આર્ગન્ડ ઓફ z⁻ = આર્ગન્ડ ઓફ z અથવા તો આર્ગન્ડ ઓફ 1/z વડે આપણે એને દર્શાવી શકીએ. અને જો આર્ગન્ડ ઓફ z = 0 હોય તો z છે એ વાસ્તવિક કિંમત છે તે રીતે કહેવાશે. અને z1 + z2 નો માનાંક માનાંકમાં z1 - z2 implies આર્ગન્ડ ઓફ z1 અને માઇનસ આર્ગન્ડ ઓફ z2 = π/2.
આ જ રીતે બાકીના બે જોઈએ તો mod of z1 plus z2 is equal to mod of z1 plus mod of z2 implies argand of z1 is equal to argand of z2 અને લાસ્ટ z1 plus z2 નો સ્ક્વેર is equal to mod of z1 નો સ્ક્વેર mod of z2 નો સ્ક્વેર implies z1 by z2 છે એ કાલ્પનિક છે તેમ કહેવાશે. તો આ જે છે એ સંકર સંખ્યાના પૂર્ણાંક માટેના ગુણધર્મો છે અને કોઈ પણ સંકર સંખ્યા હોય તો તેને આપણે a પ્લસ ib તરીકે દર્શાવશું.